આણંદ જિલ્લાના ખાંધલી ગામે આશરે ₹1.11 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં યોગેશભાઈ પટેલના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ખાંધલી દાંડી માર્ગથી ગામની ભાગોળ સુધી આશરે ₹65 લાખના ખર્ચે પુનર્નિર્માણ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત બિલિયાપુરામાં સીસી રોડ અને બ્લોક પેવિંગના ₹10.50 લાખના કામો, ગટર અને પાણીના ₹9 લાખના કામો, મજૂર સેવા કેન્દ્રના ₹3.50 લાખના કામો તેમજ LED લાઇટના કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। ગ્રાન્ટોના કામ પણ આજે શુભારંભ કર્યો છે ત્યારે ખાંડલી ગામમાં ખૂબ આનંદ વ્યાપી ગયો છે। ભારતીય જનતા પાર્ટી શહેરોની સાથે સાથે ગ્રામ્ય લેવલે પણ વિકાસની ગાથા વધતી રહે એ દિશામાં કામ કરી રહ્યો છે। અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, મારા જિલ્લા પંચના ચૂંટાયેલા મહેન્દ્રભાઈ અને સમસ્ત સંગઠનની ટીમ આજે હાજર રહી છે અને આ પ્રસંગે સર્વ ગ્રામજનોને તથા આણંદ વિધાનસભાના સર્વ પ્રજાજનોને હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું।